એમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ। ચેપ્ટર નંબર 10 પાર્ટ 2 12 સાયન્સ હેલો આલ્કેન એન્ડ હેલો એરિન। ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન છે, તે ઓર્ગેનિક પોર્શનની આજ આપણે શરૂઆત કરવા જઈએ છીએ। મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિનનો પહેલા બેઝિક ફંડા જોઈએ। હેલો આલ્કેન અને હેલો એરિનનો મતલબ શું થાય? હેલો એટલે ક્રિયાશીલ સમૂહ હેલોજન, આલ્કેન એટલે હાઇડ્રોકાર્બનની સળંગ લાંબી શૃંખલા ધરાવતો સમૂહ, અને હેલો એરિન માટે હેલો સેમ હેલોજન, એરિન એટલે ચક્રીય એરોમેટિક કાર્બનિક સંયોજન। ઓલો બિનચક્રીય અથવા મુક્ત શૃંખલાવાળું ઓપન ચેઇન સ્ટ્રક્ચર હોય, કાર્બનની લાંબી સળંગ શૃંખલા ધરાવતું હોય તો એને હેલો આલ્કેન કહેવાય। જ્યારે હેલો એરિનની અંદર એરોમેટિક ચક્રીય સંયોજન આવેલા હોય, બેન્ઝીન જેવા સંયોજન, જેને એરિન સંયોજન કહેવાય। અને બેન્ઝીન માટેની આપણે વાત 11 સાયન્સમાં કરી ચૂક્યા છીએ। ન્યુકેલના નિયમનું પાલન કરે છે, એકાંતરે 3 બંધ ધરાવે છે, એ બધી ચર્ચાઓ બેન્ઝીન માટે કરી। જોઈએ પહેલા બેઝિક હેલો આલ્કેન। હેલો એટલે ક્રિયાશીલ સમૂહ હેલોજન, આલ્કેન એટલે મુક્ત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો, અને એરિન એટલે એરોમેટિક ચક્રીય સંયોજન, જે પ્રાથમિક સભ્ય બેન્ઝીન છે, આપણે કહી શકીએ કે બેન્ઝીન। તો એનો મતલબ છે કે હેલો આલ્કેન એટલે હેલોજન યુક્ત આલ્કેન, અને હેલો એરિન એટલે હેલોજન યુક્ત એરિન સંયોજન। હેલોજન ક્રિયાશીલ સમૂહ આપણને ખબર છે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન। એસ્ટેટિન એ રેડિયો સક્રિય હોવાથી તેને હેલોજન ફેમિલીમાં ઇન્ક્લુડ કરવામાં આવતું નથી, સમાવવામાં આવતું નથી। વિધાઉટ એસ્ટેટિન all 4 the element are represent as a halogen family: fluorine, chlorine, bromine and iodine। હવે મિત્રો, હેલો આલ્કેન કઈ રીતે બનાવવામાં આવે અને હેલો એરિન કઈ રીતે બનાવવામાં આવે એના માટેની વાત જોઈએ। પહેલા ટાઇટલ મારીએ હેલો આલ્કેન નું। હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન ક્રિયાશીલ સમૂહ વડે કરતા બનતા સંયોજનને હેલો આલ્કેન કહેવાય। હાઇડ્રોકાર્બનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરતા હેલો આલ્કેન પ્રાપ્ત થાય। કોઈ એક આપણે જનરલ ઇક્વેશન લઈએ, હાઇડ્રોકાર્બન R(x) છે અથવા R(h), આ હાઇડ્રોકાર્બન છે, તેનું વિસ્થાપન ડાયહેલોજન X2 વડે કરવામાં આવે તો એક હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ખબર મિત્રો? એક પરમાણુ દૂર થાય અને બીજો અન્ય પરમાણુ તેના સ્થાને દાખલ થાય તેને વિસ્થાપન કહેવાય, સબસ્ટિટ્યુટેડ રિએક્શન।
એક એલિમેન્ટ એક પરમાણુ દૂર થાય એની જગ્યાએ અન્ય પરમાણુ દાખલ થાય, આ પરમાણુની ફેરબદલી છે તેને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એકના જગ્યાએ અન્ય, એટલે આ -hx તરીકે દૂર થઈ જશે, -h * x, અને આ હેલોજન પરમાણુ હાઇડ્રોજનના સ્થાને જોડાશે. માટે અન્ય સંયોજન આપણને પ્રાપ્ત થાય R * x, જેને હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે. આ બન્યું હેલો આલ્કેન. હેલો આલ્કેન એક એક્ઝામ્પલ આપણે લઈએ, મિથેન, CH4 મિથેન, જેને આપણે સરળતાથી એવું લખી શકીએ CH3 * H, મિથેન. મિથેનના હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે ડાયક્લોરિન વડે કરીએ, જેને સિમ્પલમાં આપણે Cl2 થી દર્શાવીએ છીએ. તો એક હાઇડ્રોજન એક ક્લોરીન પરમાણુ સાથે -1 Cl તરીકે દૂર થઈ જાય, અને આ મિથાઇલ પરમાણુ સાથે અન્ય ક્લોરીન જોડાવાથી નિપજ તરીકે આપણને પ્રાપ્ત થશે CH3, અને અહીંયા અન્ય પરમાણુ Cl, જેને બે નામથી ઓળખવામાં આવે છે, મિથાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ પણ કહેવાય, અને IUPAC નામ પ્રમાણે ક્લોરો મિથેન થશે. આ વાત થઈ આલ્કાઇલ હેલાઇડ. હવે જોઈએ એરાઇલ હેલાઇડ માટેની વાત. એરોમેટિક પ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે બેન્ઝીન. ચક્રીય બેન્ઝીનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરવામાં આવે તો બનતા સંયોજનને હેલો એરિન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ આ બેન્ઝીન પરમાણુ છે, આ બેન્ઝીનના એક હાઇડ્રોજન હશે, તેનું વિસ્થાપન આપણે કરાવીએ કોઈ પણ X2 સમૂહ દ્વારા, તો એક હાઇડ્રોજન અને અહીંથી એક X -HX દૂર થશે, અને બેન્ઝીન પર X પરમાણુ આવશે. હેલોજન પ્લસ એરિન, હેલો એરિન, હેલો એરિન, અને હેલો આલ્કેન અને હેલો એરિનમાં ક્રિયાશીલ સમૂહ હંમેશા IUPAC નામની અંદર આપણે ભણી ગયા એ પ્રથમ લખવામાં આવે છે. પ્રિફિક્સ તરીકે, સફિક્સ તરીકે આવતું નથી, પ્રિફિક્સ તરીકે આવે છે, એટલે કે નામની પ્રથમ પૂર્વક આવે, પહેલા એટલે કે પૂર્વક તરીકે હેલોજન સમૂહ આવે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં IUPAC માં ફરીથી અભ્યાસ કરીશું. આ હેલો એરિન આપણે X2 તરીકે જો ડાયબ્રોમિન લઈએ તો દૂર શું થશે, એક હાઇડ્રોજન અને એક બ્રોમિન -HBr, અને સંયોજન બનશે આ બ્રોમિન પરમાણુનું વિસ્થાપન બ્રોમો પ્લસ બેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. હવે મિત્રો બંનેની અંદર આપણે ખાસ વિચાર કરીએ ને તો આ કાર્બન છે અને આ બ્રોમિન છે. અહીંયા પણ આ કાર્બન છે, એની સાથે હેલોજન છે, તો CX બંધ બને છે. કેવો બંધ બને છે? CX બંધ. કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ, એમાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કાર્બનથી વધારે હોવાથી તેને આપણે -ડેલ્ટા ચાર્જથી દર્શાવીએ છીએ. કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી હેલોજનના સાપેક્ષમાં તેને ધન વીજભારથી દર્શાવવામાં આવે, એટલે કે કાર્બન પર આંશિક ધન વીજભાર, હેલોજન પર આંશિક ઋણ વીજભાર આવેલો હોય. એટલે આ થશે -ડેલ્ટા અને +ડેલ્ટા આપણે રિપ્રેઝન્ટ કરાવી શકીએ. મિત્રો આ બંધ જે બન્યો એક કાર્બન એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, એક ઇલેક્ટ્રોન હેલોજનનો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો, એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા બન્યો છે. માટે તેવા બંધને આપણે સિગ્મા કે સહસંયોજક બંધ કહીએ છીએ. તો આ બંધ કેવો બન્યો? સિગ્મા બંધ. સિગ્મા બંધને શું કહીએ છીએ? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ, સહસંયોજક બંધ. પણ માત્ર સહસંયોજક બંધ નથી મિત્રો, તેના ઉપર વીજભાર છે.
એટલે કે ધ્રુવીયતા છે. આ વીજભારને આપણે શું કહીએ છીએ? ધ્રુવીયતા. એટલે આ CH બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? ધ્રુવીય સહસંયોજક બંધ. તેના પર વીજભાર છે માટે ધ્રુવીય સહસંયોજક બંધથી તેને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ધ્રુવીય સહસંયોજક બંધ. આ પણ MCQ માટે IMP છે મિત્રો. હેલો આલ્કેન અથવા હેલો એરિનમાં જોવા બનતો બંધ કેવા પ્રકારનો છે? MCQ માં ઘણી વખત આવેલો ક્વેશ્ચન છે. ધ્રુવીય સહસંયોજક બંધ જોવા મળે, જેનું રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે કરી શકીએ. હવે હેલોજન યુક્ત કાર્બન. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને હેલોજન યુક્ત કાર્બન કહેવાય. બંને સિસ્ટમ માટે સેમ છે. બંને માટે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાય તેને હેલોજન યુક્ત કાર્બન થી ઓળખવામાં આવશે. આ હેલોજન પરમાણુ અહીંયા કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ કાર્બન થઈ ગયો હેલોજન યુક્ત કાર્બન. સેમ આ કાર્બન ક્લોરીન ધરાવે છે માટે એને હેલોજન યુક્ત કાર્બન કહેવાય. તો આ હેલોજન યુક્ત કાર્બનમાં કાર્બન પરમાણુનું સંકરણ એટલે કે હેલો આલ્કેનની અંદર અને હેલો એરિનમાં કેવું સંકરણ જોવા મળે? કોનું સંકરણ? કાર્બન પરમાણુનું સંકરણ. આ પણ એક મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. હેલો એરિનમાં હેલોજન યુક્ત કાર્બન પરમાણુનું સંકરણ નીચેના પૈકી કયું છે? ઓપ્શન 4 આપેલા હોય sp sp3 sp2 કે એક પણ નહીં. તો યાદ રાખજો મિત્રો, આ કાર્બન અને હેલોજન વચ્ચેનો CH બંધ એ માત્ર એક બંધ ધરાવે છે. એક બંધ ધરાવે એટલે એક પરમાણુનું સંકરણ કેવું થશે? sp3. કેવું થાય? sp3. આયા કાર્બન પરમાણુનું સંકરણ થાય, હેલોજન યુક્ત કાર્બનનું સંકરણ, જે કાર્બન હશે તેનું સંકરણ કેવું થાય? sp3. એટલે હેલોજન યુક્ત કાર્બન હેલો આલ્કેનની અંદર sp3 સંકરણ ધરાવે. sp3 સંકરણ ધરાવે. પરંતુ જો મિત્રો હેલો એરિન સંયોજનની અંદર હેલોજન યુક્ત કાર્બન એ દ્વિબંધ ધરાવે છે. આ કાર્બનને શું છે? અલ્ટરનેટિવ દ્વિબંધ. આ દ્વિબંધ હોવાથી આનું સંકરણ થાય sp2. sp2 સંકરણ. શું થશે? sp2 સંકરણ. અહીંયા પણ સંકરણ કેવું થશે? sp2. આ કાર્બનનું સંકરણ sp2 થશે. આ એક મહત્વના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી. હેલો એરિન સંયોજનમાં કાર્બનનું સંકરણ sp2, હેલો આલ્કેન સંયોજનમાં કાર્બનનું સંકરણ sp3. બનતો બંધ ધ્રુવીય સહસંયોજક બંધ ઓળખવામાં આવે છે. હવે મિત્રો કેટલાક મોસ્ટ IMP MCQ માં સિલેક્ટેડ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. શા માટે હેલો આલ્કેન અને હેલો એરિનની જરૂરિયાત છે? રાસાયણિક વિજ્ઞાનમાં આવા સંયોજનનો અભ્યાસ શા માટે કરવામાં આવે? તો એનો કંઈક રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. તો તેના કેટલાક આપણે ઉપયોગ જોઈએ જે MCQ માટે મોસ્ટ IMP. આજનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ એ MCQ માટે ખૂબ મોસ્ટ IMP છે અને ઘણી વખત આવેલા ક્વેશ્ચનનો આપણે અભ્યાસ પણ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું વર્ગીકરણનો. તે પણ વર્ગીકરણ MCQ માટે ખૂબ મોસ્ટ IMP છે. એટલે આજના લેક્ચરમાં આપણે માત્ર આટલી જ વાત કરવાના છે. લેક્ચર નંબર 2 એ આપણા વર્ગીકરણનો લેક્ચર છે. મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના દરેક ચેપ્ટર દરેક લેક્ચરને તમે 1 બાય 1 ભણજો તો તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટ્રોંગ થશે. જો તમે સ્કીપ કરી ગયા તો તમને ડિફિકલ્ટી થશે, પ્રોબ્લેમ થશે. એટલે બધા કન્ટિન્યુટી ખાસ જાળવી રાખજો, નહીતર ઓર્ગેનિક સમજાશે નહીં. પહેલો ઉપયોગ આપણે જોઈએ અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે. અધ્રુવીય સંયોજન એટલે શું? તો કે કાર્બનિક સંયોજન. કાર્બનિક સંયોજનમાં ધ્રુવીયતા હોતી નથી. જ્યારે ધ્રુવીય સંયોજનમાં અકાર્બનિક સંયોજન લઈએ NaCl તો NaCl માં ધ્રુવીયતા હોય, ડાયપોલ મોમેન્ટ એની 100% જોવા મળે. એટલે જેવા અધ્રુવીય સંયોજન છે તેના અંદર દ્રાવક તરીકે તેનો ઉપયોગ થાય. એટલે ફર્સ્ટ એનો યુઝ છે ફોર ધ યુઝ એઝ અ સોલ્વન્ટ, દ્રાવક તરીકે. ઇનઓર્ગેનિક અથવા તો નોન પોલર કમ્પાઉન્ડ એના માટે. પછી કેટલાક કાર્બનિક સંયોજનનો આપણે સંશ્લેષણ કરવું હોય તો કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે
રાસાયણિક પ્રક્રિયા કરાવી હોય તો આપણી પાસે પ્રક્રિયકો તો હોવો જોઈએ ને, એ પ્રક્રિયકોને ભેગા કરીએ તો નિપજમાં રૂપાંતર થાય. એટલે અહીં પ્રારંભિક પ્રક્રિયક તરીકે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનને ઉપયોગ કરવામાં આવે છે અને અસંખ્ય કાર્બનિક સંયોજનનું સંશ્લેષણ તેમાંથી કરવામાં આવે છે. સંશ્લેષણ એટલે કે બનાવવામાં આવે છે. આપણા શરીરની અંદર મહત્વનો તેનો ઉપયોગ જોઈએ તો રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે. રોગ પ્રતિકારક શક્તિને એ વધારે છે. ઇન્ક્રીઝ ધ હ્યુમિનિટી પાવર ઇન અવર બોડી. આપણી બોડીની અંદર હ્યુમિનિટી પાવર જે છે એમાં વધારો કરશે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. અને દવાઓ અને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ જેટલી પણ ડ્રગ્સ આપણે ટેબ્લેટ લઈએ છીએ, પેરાસિટામોલ હોય બરાબર, પછી ક્લોરોક્વિન હોય, ક્લોરએમ્ફેનિકોલ હોય, સિટ્રેઝિન હોય, વોટેવર કોઈ પણ તમે દવા લો છો એ દવાની અંદર બેઝિક સ્ટ્રક્ચરનું જો તપાસવામાં આવે તો એ કાર્બનિક સંયોજનો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોવામાં આવશે. એટલે દરેક બેઝિક સ્ટ્રક્ચરમાં કાર્બનિક સંયોજન આવેલું હોય. એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એ સારા એક ઉત્સેચક પણ છે. એન્ઝાઇમેટિક રિએક્શન જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વપરાતો વર્ડ ઉત્સેચક છે. બાયોલોજિકલ કેમિકલ રિએક્શન માટે એન્ઝાઇમ વપરાય, ઉદ્દીપક ન વપરાય. જ્યારે પ્યોર કેમિકલ રિએક્શન હોય તેના માટે આપણે યુઝ કરીએ છીએ કેટલિસ્ટ યાની કે ઉદ્દીપક. માત્ર રાસાયણિક પ્રક્રિયા હોય તો ઉદ્દીપક વર્ડ વાપરવામાં આવશે. પરંતુ જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય લિવિંગ બોડીમાં કે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેના માટે આપણે એન્ઝાઇમનો ઉપયોગ કરીએ છીએ. એન્ઝાઇમ ઉત્સેચક તરીકે પણ એ વર્ક કરે છે. પછી મિત્રો આ 3-4 ડ્રગ્સ છે અને એના મહત્વના યુઝ છે એ ખાસ આપણે યાદ રાખીશું. ટાઇફોઇડ તાવની સારવાર માટે. ટાઇફોઇડ આપણને ખબર છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને ઇમ્યુનોફિલિસ ટાઇફસ નામના બેક્ટેરિયા છે એ ઇમ્યુનોફિલિસ એસિફિલિસ ટાઇફસ છે, બેસિફિલિસ ટાઇફસ એની ટાઇફસ બેક્ટેરિયાથી થતો રોગ ટાઇફોઇડ છે. એ ટાઇફોઇડને ક્લોરીન યુક્ત પ્રતિજીવી બેક્ટેરિયા સામે બેક્ટેરિયા નિરોધી પણ એને કહેવાય. એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી અથવા તો પ્રતિજીવી અને એમાં મેન સક્રિય કોણ હોય? ક્લોરીન. ક્લોરીન યુક્ત પ્રતિજીવી દવા જેનું નામ છે યાદ રાખવાનું છે ક્લોરએમ્ફેનિકોલ. એના ઉત્પાદનમાં પણ આ હેલો એરિન અને હેલો આલ્કેન સંયોજનો ઉપયોગી છે. ટાઇફોઇડ માટે ક્લોરએમ્ફેનિકોલ ડ્રગની બનાવટમાં, દવાની બનાવટમાં જે પ્રતિજીવી દવા છે અને મુખ્ય એમાં એક્ટિવ ક્લોરીન છે. ક્લોરીન યુક્ત પ્રતિજીવી દવામાં. ત્યારબાદ ગોઈટરમાં આપણે જોયું ટાઇફોઇડની અંદર, ત્યારબાદ ગોઈટરમાં. મિત્રો ગોઈટર એ આપણા ગળાના ભાગે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવી છે જે અંતઃસ્ત્રાવનું સિક્રેશન કરે છે. થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ. કયો આની અંદર હોર્મોન્સ હોય? થાઇરોક્સિન. એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે જે આયોડિન ધરાવે છે. આયોડિન યુક્ત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અંદર જો એની ઉણપ હોય એટલે કે આપણે નમક આયોડિન યુક્ત નમક ન લેતા હોય જમવાની અંદર, ડાયટની અંદર, તો આયોડિનની ઉણપ થાય. આયોડિનના ઉણપના રીતે આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું સિક્રેશન ન થાય, જેથી આપણા ગળાનો ભાગ એ ફૂલવા મળે. ગળાનો ભાગ ફૂલે અને આટલું જે છે ગળું ફૂલી અને ગાંઠમાં રૂપાંતર પામશે. એ ગાંઠ જે છે એને ગોઈટર તરીકે ઓળખવામાં આવે. એટલે ગાંઠ ગંઠાઈ જાય અને ગંઠાઈ જવાથી જે બને એ ભાગને ગોઈટર તરીકે ઓળખવામાં આવે. ડિસીઝ છે ગોઈટર જે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવથી થાય છે. અને અંતઃસ્ત્રાવની અંદર આયોડિનની ઉણપ હોય તો આ જોવા તો એની સારવારમાં પણ આપણે થાઇરોક્સિનનો ઉપયોગ કરીએ છીએ જે આયોડિન યુક્ત ડ્રગ્સ છે. પછી મેલેરિયાની સારવારમાં મેલેરિયા પણ એક આપણે જોઈએ છીએ કે એડિનોફિલિસ નામના મચ્છરથી થતો રોગ છે જેને આપણે
મેલેરિયા તરીકે ઓળખે છે, એટલે કે એ માદા મચ્છર કરડે આપણને એટલે એ માદા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય, એક તાવ છે. એ મેલેરિયા તાવની સારવાર માટે ક્લોરોક્વિન નામની ડ્રગ છે. એ ક્લોરોક્વિન ડ્રગ એ મેલેરિયાની સારવારમાં વપરાય, જે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. પછી નિષેધક તરીકે કોઈ શસ્ત્રક્રિયા કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય, વ્યક્તિને બેભાન કરવાના હોય ત્યારે આપણે હેલોથેનનો ઉપયોગ કરીએ છીએ. હેલોથેન એટલે કે ક્લોરોફોર્મનો ઉપયોગ કરીએ છીએ, હેલોથેનનો. આ ક્લોરોફોર્મની ઓછી અસર હોય ને મિત્રો, અમુક એના ડોઝ નક્કી કરેલા હોય, તો વ્યક્તિને અમુક કલાક સુધી, જેટલા કલાક સુધી ઓપરેશન કરવું હોય એટલા કલાક સુધી આપણે વ્યક્તિને બેભાન રાખી શકીએ છીએ, અલગ અલગ ડોઝની માત્રાથી. મિત્રો આપણે સમાજમાં એ પણ જોઈએ છે કે બાળકોને કિડનેપ કરે છે, અથવા અત્યારના હાલના કોવિડ-19 મહામારીમાં એવા પણ ચીટિંગ થતા કેસ સામે આવેલા છે કે માસ્કનો આપણે હાલમાં યુઝ કરીએ છીએ, તો માસ્કની અંદર ક્લોરોફોર્મનો સ્પ્રે નાખી દે અને માસ્ક ફ્રીમાં આપવામાં આવે, તો જે ખાસ કરીને લેડીઝ છે એ ઘરે હોય અને એને આવા ચીટરો દ્વારા માસ્ક આપે, એ માસ્કનો યુઝ કરે અને સીધો એના શ્વાસની અંદર ક્લોરોફોર્મ થાય, તો ક્લોરોફોર્મ એના શ્વાસની અંદર જવાથી અમુક જ મિનિટની અંદર એ બેભાન થાય. પછી એના હાથમાં, કાનમાં કે લહેરી જ્વેલરીઝ છે એ સોનું લૂંટીને જતા રહે. નાના નાના બાળકોને કિડનેપ કરવા માટે એ ક્લોરોફોર્મ યુક્ત કપડું છે એના નોઝની નીચે રાખે, નાકની નીચે એનું ક્લોરોફોર્મ યુક્ત કપડું રાખે, તો ક્લોરોફોર્મ યુક્ત કપડું રાખવાથી શ્વસનમાં ક્લોરોફોર્મ જે વ્યક્તિ, નાનું બાળક બેભાન થાય એટલે કિડનેપ કરીને જતા રહે. એટલે વ્યક્તિને બેભાન કરવામાં ઓપરેશન થિયેટરની અંદર દેખીને શસ્ત્રક્રિયાની અંદર ઉપયોગ કરવામાં આવે, એટલે લોજિકલ. અને આ બધા કેવા છે ખબર? એન્ટીફ્લેમેબલ, ઝડપથી સળગતા ગુણધર્મ, સળગતો એવો ગુણધર્મ ધરાવે છે, ઝડપથી સળગી જાય. એટલે એવું પણ આપણને ખાસ ઓપરેશન થિયેટરની અંદર સૂચના આપવામાં આવે છે કે અહીંયા કોઈ આગ કરવી નહીં, અથવા તો માચિસ કે વગેરે સિગરેટ, બીડી, સ્મોકિંગ કરવું નહીં, અથવા તો ઓપરેશન થિયેટરમાં આગ લાગવાના ચાન્સીસ વધુ હોય એનું એક પણ રીઝન આ છે કે ક્લોરોફોર્મનું વાતાવરણ હોય, તો ક્લોરોફોર્મના લીધે અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ હાઈલી ઇન્ફ્લેમેબલ હોય, જ્વલનશીલ હોય, ઝડપથી સળગવાનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ શરીરની શસ્ત્રક્રિયાની અંદર રુધિરના અવેજીની અંદર આપણે સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને હજી આપણે એક મિત્રો જોઈએ ખાસ એક ઉપયોગ, જીવાણુનાશી તરીકે ડીડીટીનો ઉપયોગ. ડીડીટી નામની ડ્રગ એ જીવાણુનાશી તરીકે ઓળખવામાં આવે છે, જે સક્રિય ક્લોરીન યુક્ત છે. તેના ગેરફાયદા પણ છે, બરાબર, કારણ કે તેનાથી કેન્સર પણ થાય. હાલમાં ડીડીટી ઉપર બેન છે, તો તમે બોર્ડમાં નોંધ કરી લો. ડીડીટી ને લગતા કેટલાક મહત્વના ક્વેશ્ચન એનો અને એનો સ્ટ્રક્ચરનો આપણે અભ્યાસ કરીએ. વિડિયો પોઝ કરીને બોર્ડમાં નોંધી લો. પછી આપણે ડીડીટી ની વાત કરીએ. લેક્ચર અહીંયા પૂર્ણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ધ હેલો આલ્કેન એન્ડ હેલો એરીન કમ્પાઉન્ડ. તો મિત્રો હવે આપણે આજના લેક્ચરના લાસ્ટ ટોપિકની વાત કરીએ. ડીડીટી એક જીવાણુનાશી ડ્રગ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા એનું સ્ટ્રક્ચર જોઈએ, પછી સિગ્મા અને પાઈ બંધ, સિગ્મા અને પાઈ ઇલેક્ટ્રોનની વાત અને તેના ઉપયોગ. જીવાણુનાશી છે અને તેનો ગેરફાયદો પણ આપણે જોઈએ. તો મિત્રો આ સ્ટ્રક્ચર છે ડીડીટી નું. આ સ્ટ્રક્ચર છે ડીડીટી નું, જેનું નામ થશે, પહેલા એના નામની વાત કરીએ.
કાર્બનથી આપણે ઓપોઝિટ ડિરેક્શન લઈએ તો પેરા સ્થાન થાય, આ કાર્બનથી ઓપોઝિટ પેરા થાય, આથી પણ પેરા થાય. કોઈ પણ એક રિંગને પેરા કહો તો બીજી પેરા ડેશ થશે. એટલે નામકરણ માટે જો અહીંથી લઈએ તો અહીંથી સબસ્ટિટ્યુશન જો લો 1 2 3 અને 4 5 6. અહીંથી નંબર આપવામાં આવે તો 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ અને 6 ડેશ. બે સમાન રિંગ સિમેટ્રિકલ સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે સમમિતીય બંધારણ છે, સિમેટ્રિકલ. એટલા માટે આ આપણે નામકરણ આપીએ છીએ. હવે આની એકદમ ચોથી પોઝિશનના સ્થાનને આપણે શું કહીએ છીએ? પેરા. તો આ ડેશ વાળું છે તો આને પેરા ડેશ કહેવાય. એટલે આનું નામ બે રીતે થશે, પેરા પેરા ડેશ ઉપર ક્લોરીન. કેટલા વખત છે? બે વખત, એટલે ડાયક્લોરો. પેરા પેરા ડેશ ડાયક્લોરો. પેરા અને પેરા ઉપર ક્લોરીન બે વખત, એટલે પેરા પેરા ડેશ ડાયક્લોરો. એ ક્લોરીન કોના ઉપર છે? તો કે ફિનાઇલ રિંગ ઉપર છે, અને એ પણ કેટલી વખત છે? બે વખત. પેરા પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ. હવે ક્લોરીન પરમાણુ કેટલી વખત છે? ત્રણ વખત. જો 1 2 અને 3, એટલે કે ટ્રાય ક્લોરીન માટે ક્લોરો, ટ્રાયક્લોરો. અને આ મુખ્ય બે કાર્બનની શૃંખલા છે એને આપણે કહીએ છીએ ઇથેન. શું કહીએ છીએ? ઇથેન. એટલે આ ઇથેન. આ મિત્રો પેરા પેરા ડેશ ની જગ્યાએ આખું નામ એ જ રીતે રહેશે, માત્ર 4 4 ડેશ આવશે. 4 4 ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. DDT એનું સંપૂર્ણ નામ. એક માર્કમાં MCQ માં પૂછે તો એનું સંપૂર્ણ નામ. હવે આ ભાગ કઈ રીતે બનાવ્યા છે એની આપણે વાત કરી લઈએ. આ ઇથેન માટે છે. આ બે કાર્બન એટલે ઇથેન. આ ઇથેન માટે આપણે લીધું બે કાર્બન. આ બંને રિંગ છે, એ બંને રિંગને આપણે શું કીધી છે? ફિનાઇલ. અને આ બે ક્લોરીન માટે ડાયક્લોરો શબ્દ વાપરેલો છે, અને આ ત્રણ ક્લોરીન માટે ટ્રાયક્લોરો, અને બે કાર્બન માટે ઇથેન. હવે મિત્રો આમાં સિગ્મા બંધ અને પાઈ બંધની વાત કરીએ. સિગ્મા ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોનની વાત કરીએ. એક બેન્ઝીન રિંગ હોય ને એની અંદર કુલ 3 પાઈ બંધ હોય, અને જો સીધી યાદ કરવા માટેની તમને ટ્રીક કહી દઉં તો એક બેન્ઝીનની રિંગ હોય, એક બેન્ઝીન આપણે જોઈએ 1 2 3 4 5 અને 6. એની સાથે આ હાઇડ્રોજન હોય, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો, પાંચમો અને છઠ્ઠો, અને વચ્ચે હશે કે પાઇબંધ. તો પાઇબંધ પહેલા તમે જુઓ, આ કાર્બનની વચ્ચેના 6 અને 6 12 સિગ્મા બંધ થશે. 1 2 3 4 5 અને 6. ઉપરાંત 6 હાઇડ્રોજનના 7 8 9 10 11 અને 12. એટલે સિગ્મા બંધ અને ઇલેક્ટ્રોન માટેની આપણે વાત કરીએ છીએ. સિગ્મા બંધ પછી પાઈ બંધ. એક બેન્ઝીન માટે 12 સિગ્મા બંધ છે, એટલે ટોટલ આ 12 + 12 કેટલા થયા? 24. બરાબર? 12 + 12 24 થયા. બે બેન્ઝીનની રિંગ છે એટલે 12 + 12 24. 12 આયા અને 12 આયા 24. પછી આ જુઓ, આ 25 26 27 28 અને 29. અન્ય કેટલા છે? 5. એટલે આ સરવાળો કરો તો 29 આવશે. બરાબર? 1 2 3 4 5 અને 12 તો 24. ટોટલ થશે 29 સિગ્મા બંધ. હવે સિગ્મા ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે. સિગ્મા ઇલેક્ટ્રોન. સિગ્મા ઇલેક્ટ્રોન માટે એક સિગ્મા બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલા છે? 29. 29 હોય તો કેટલા? એટલે એમના 2 થાય. બરાબર? એટલે 58 થશે.
સિગ્મા ઇલેક્ટ્રોન બરાબર 29 ગુણ્યા 2 58 ઇલેક્ટ્રોન થાય સિગ્મા. પાઈમાં પણ એક બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન, તો પાઈ એક બેન્ઝીન ની અંદર કેટલા પાઈ હોય? 3 3 3 6 પાઈ બંધ છે. તો પાઈ ઇલેક્ટ્રોન ની જો વાત કરવામાં આવે તો 12 પાઈ ઇલેક્ટ્રોન બેન્ઝીન ની અંદર છે. મિત્રો ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામ માં વારંવાર આવેલો છે, એટલા માટે હું એને ડિટેલમાં તમને અહીંયા કહી દઉં છું, અને ટેક્સ્ટ બુકમાં નથી. છેલ્લે હેલો આલ્કીન અને હેલો એરીન ના ઉપયોગો આપ્યા છે, તેમાં માત્ર નામ અને ઉપયોગ ટૂંકમાં આપ્યા છે, તેના સ્ટ્રક્ચર નથી આપ્યા. એટલે તમને સ્ટ્રક્ચર બંધારણ સહિત વાત કરી દો, જે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાય. 12 ઇલેક્ટ્રોન બરાબર. હવે ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી? 2 ને 2 4 અને 2 1 ને 2 ને 3 5 5 ક્લોરીન પરમાણુ છે. પરમાણુની વાત કરવામાં આવે તો ક્લોરીન પરમાણુ એના બરાબર 5. કાર્બન પરમાણુની ટોટલ જો આપણે વાત કરીએ તો કાર્બન પરમાણુની સંખ્યા થશે 1 2 3 4 5 6 6 ને 6 12 ને 2 14. કાર્બન પરમાણુ બરાબર 14 પરમાણુ થશે. અને હાઇડ્રોજનની જો વાત આપણે કરીએ તો હાઇડ્રોજન આના સિવાયના બધાય ગણવાના 1 2 3 4 5 6 7 8 અને 9. માત્ર 9 હાઇડ્રોજન પરમાણુ છે. બરાબર, હાઇડ્રોજન બરાબર 9 પરમાણુ. અને મિત્રો આનો ઉપયોગ જીવાણુનાશક બેક્ટેરિયા છે, અને આનો ક્લોરીન છે, ક્લોરીન એક્ટિવ ક્લોરીન હોય, જેનાથી વાતાવરણની અંદર એ ક્લોરીન ફેલાય, ક્લોરીન ફેલાવાથી એ કાર્સિનોજન છે, કેન્સર પ્રેરક છે. માટે આ ડીડીટી ને હાલમાં પ્રોડક્શનનું બેન્ડ છે, એના ઉપર પ્રતિબંધ છે. નવો ડીડીટી બનાવવાનો નહીં, જે હોય એ જ આપણે ઉપયોગ કરવાનો. અને સામાન્ય રીતે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ચોમાસાની અંદર જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, કાદવ કીચડ હોય, મચ્છરનો ઉપદ્રવ વધુ હોય, એવી જગ્યાએ જાહેર રસ્તાઓમાં એવી જગ્યાએ ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે. પણ જે સ્ટોક પીડ્યો હોય તે નવું એનું ઉત્પાદન અત્યારે હાલમાં બેન્ડ છે. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું. નેક્સ્ટ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્લાસિફિકેશનના નેક્સ્ટ ટોપિકથી મળશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.